નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે આપણે શબ્દકોશમાં આગળનો અભ્યાસ કરીશું। ગઈકાલે આપણે જોયું કે શબ્દકોશમાં શેના માટે ઉપયોગી છે, શબ્દકોશ એટલે શું, અને આપણે એ જોયું કે શબ્દકોશમાં ઉપયોગ માટે યાદ રાખવા માટેની વાત આપણે ગઈકાલે 2 નિયમો જોયા। આજે વળી પાછા એ બંને નિયમ અને આગળના નિયમ તરફ જઈએ। તો બાળકો, ખાસ તો શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દનો કોષક્રમ નક્કી કરવામાં આવ્યો છે। તે જાણીએ તો કોઈ પણ શબ્દ સરળતાથી શોધી શકાય। આપણે શબ્દકોશનો કોષક્રમ નક્કી કરવા માટે કેટલાક માર્ગદર્શક નિયમો જોઈશું। ગઈકાલે આપણે 2 નિયમો જોયા કે સૌથી પહેલાં શબ્દકોશને પ્રથમ 12 અક્ષરીના ક્રમમાં અને પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે। હવે 12 અક્ષરીનો ક્રમ એટલે જોયું આપણે અ, આ, ઈ, એ સ્વર છે, પરંતુ 12 અક્ષરીના ક્રમમાં એટલે કે અ પછી અમ એટલે કે ક, કા, કી, એ રીતની વાત છે। સૌ પ્રથમ જ્યારે આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવતા હોઈએ ત્યારે સ્વર આવે। સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત થાય બાળકો? સ્વરથી। પછી 12 અક્ષરીનો ક્રમ એટલે કેવો બાળકો? અ, અમ, આ, આમ, ઈ, ઇમ, એ રીતે, બરાબર? આપણે એ અભ્યાસ કરી ચૂક્યા ગઈકાલે। હવે આપણે આગળના ક્રમ ઉપર જઈએ કે એના પછી ક, ખ, ગ, ઘ એટલે કે કક્કાના વ્યંજનને કક્કો જે છે એને આપણે જોયો કે કઈ રીતે એની ક્રમિકતા આવે। પરંતુ બાળકો, આપણે એ જોયું કે શબ્દકોશમાં સૌથી પહેલાં સૌથી પહેલો અક્ષર એટલે કે સૌથી પહેલો શબ્દકોશમાં સૌથી પહેલાં જે શબ્દ હોય એટલે કે શબ્દકોશની અંદર સૌથી પહેલું જે પેજ હોય એમાં અથી શરૂઆત કરવામાં આવે। અના શબ્દથી શરૂઆત થાય અને અંતમાં એટલે કે છેલ્લે હ સુધી ના આવે। તો તમને તરત બાળકો એવો પ્રશ્ન થાય કે કક્કો તો ક્યાંથી? કથી જ્ઞ સુધીનો હોય ને બાળકો? કથી જ્ઞ સુધીનો હોય, બરોબર છે ને? તો અહીંયા આપણે કેમ ટીચરે હ સુધી જ કરાવ્યું? પરંતુ હ પછી અળ, ક્ષ અને જ્ઞ આ 3 અક્ષરનો આપણે અભ્યાસ કરીએ કે એક અક્ષર કેવી રીતે ક્યાં મૂકવામાં આવે છે। પહેલો અક્ષર અથી શરૂઆત થઈ અને છેલ્લે અંતમાં હ તરફ એટલે કે હ સુધીના શબ્દનું શરૂઆત હથી શરૂ થતા શબ્દો સુધીનું હોય છે। હવે એમાં શું રહી ગયું બાળકો? અળ, ક્ષ અને જ્ઞ। શું થઈ ગયું? શું રહી ગયું? અળ, ક્ષ અને જ્ઞ। તો હવે એ શબ્દને કઈ રીતે ક્યાં મૂકવામાં આવે છે એ આપણે જોઈએ। જો બાળકો, ક થી જ્ઞ સુધીમાં એટલે કે ક થી હ સુધી કક્કાવારીનો ક્રમ આવે। ક થી હ, બરોબર છે? એમાં અળ, ક્ષ અને જ્ઞ આ 3 જે વર્ણ છે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે બાળકો? એ આપણે જોઈએ। હવે સૌ પ્રથમ અળ। તો અળ એવો છે બાળકો કે અળથી શરૂ કોઈ પણ શબ્દ ન થતો હોવાથી એનો અળથી કોઈ શબ્દની શરૂઆત થતી નથી। ક્યાં પણ અળ છે એ શબ્દ બોલીએ આપણે, કોઈ પણ શબ્દ હોય એમાં અળથી શરૂ થતો હોય એવો શબ્દ છે નહીં, બરાબર છે? એટલે આ અળનો શબ્દકોશની અંદર ઉપયોગ શબ્દકોશમાં સમાવેશ થતો નથી, કારણ અળથી શરૂ થતો કોઈ શબ્દ છે નહીં, માટે। હવે રહ્યો ક્ષ અને જ્ઞ, બરોબર છે બાળકો? તો ક્ષ જે છે
ક્ષ વર્ણ છે એમાં એનું ઉચ્ચારણ આપણે ક્ષ બોલીએ છીએ ત્યારે એના ઉચ્ચારણની અંદર એને શેની સાથે બોલવામાં આવે છે ખબર છે બાળકો તમને? એ તમને ખબર નહીં હોય. ક અને ક્ષ જોડાક્ષર હોવાથી ક અને ક્ષ આ બંનેનો જોડાક્ષર, આ બંનેને જોડાક્ષર જે છે એનાથી ક્ષ બને છે. ક અને ક્ષનો જે જોડાક્ષર અક્ષર છે એનાથી ક્ષ બને છે. શું બને છે બાળકો? ક્ષત્રિયનો ક્ષ. એટલે કે ક થી શરૂ, ક અને સના જોડાક્ષરના કારણે ક્ષ બનતો હોવાથી ક્ષત્રિયનો ક્ષ છે એ તમારે કોના કયા શબ્દકોશના ક્રમમાં મૂકવામાં આવે છે? ક પછી. એટલે કે ક, ક્ષ અને ખ, ગ આ રીતે લખવાનું છે. કઈ રીતે લખવાનું છે? જો બાળકો કક્કો એવી રીતે લખવાનો નથી, તમે સમજજો પાછા, તમારે સમજવામાં ધ્યાન રાખજો. કક્કો એ રીતે લખવાનો નથી, પરંતુ ક્ષ જે છે એ ક અને ક્ષ, ક અને શ એના કારણે એ જોડાક્ષર ઉમેરાવાથી ક્ષ બને છે. શું બને છે? ક્ષ. તો ક, ક્ષ, ખ, ક, ખ, ગ, ઘ એમ બોલીએ છીએ ને બાળકો આપણે. તો એમાં જ્યારે ક વર્ણથી શરૂ થતો શબ્દ હોય, એટલે કે કક્કાવારીમાં આપણે જ્યારે ગોઠવતા હોઈએ ત્યારે ક વર્ગનો શબ્દ હોય, કક્કાવારીમાં ગોઠવીએ ત્યારે ક વર્ગની સાથે જ્યારે ક્ષ ઉપરના કોઈ પણ શબ્દ હોય તો એ ક્ષ જે છે એને કોની સાથે રાખવાનો? ક પછીના કક્કાવારીના તમે ગોઠવતા હોય શબ્દકોશની અંદર ત્યારે ક વાળો શબ્દ તમે પહેલાં લ્યો તો એના પછી ખ વાળો લેવાનો નથી. તો એના પછી કયો આવશે? ક્ષ. કેમ ક્ષ? એ આપણે જોયું કે ક અને સ બંને શું થાય છે? જોડાક્ષર હોવાથી ક્ષત્રિયથી શરૂ થતા શબ્દો કની શ્રેણીમાં આવે. બરોબર છે? હવે આપણે જોઈએ બાળકો જ્ઞ. હવે આપણે જોઈએ કે જ્ઞ. તો જ્ઞ છે બાળકો એ અહીંયા જો તમે ક, ક્ષ, ખ, ગ, ઘ એમ આપણે કક્કો લખીએ છીએ ને, તો ક્ષ છે એ કક્કામાં લખવાનો નથી, પરંતુ એને શું કરવાનું છે? જ્યારે શબ્દકોશ તમે કક્કાવારી લખો છો ત્યારે એમાં જ્યારે તમે શબ્દ ગોઠવો ત્યારે તમારે ક પછી શું લેવાનું છે? ક્ષ લેવાનું છે. શું લેવાનું છે બાળકો? ક્ષ લેવાનું છે. કક્કાવારીમાં જ લેવાનું છે બાળકો. તમે કક્કો લખો ત્યારે પાછો ક્ષ વચ્ચે લખતા નહીં. આ તો શેના માટે ઉપયોગમાં છે કે મેં તમને કાલે પણ કહેલું કે પાઠ્યપુસ્તકના શબ્દોના અર્થ આપણને ન આવડતા હોય તો એ આપણે પાઠ્યપુસ્તકમાંથી મળી જાય. આપણે પાઠ કોઈ વાંચતા હોય અને આપણને પાઠ્યપુસ્તકમાંથી એમાંથી કોઈ શબ્દ ન ખબર પડે તો એ પાછળ શબ્દાર્થમાં આપેલા હોય, અને કદાચ એમાં ન આપેલા હોય તો પણ શિક્ષક તો સમજાવવાના જ છે તમને, એટલે એ તો ખ્યાલ આવી જાય. પરંતુ તમે કોઈ પુસ્તક વાંચતા હોય, કોઈ સાહિત્ય વાંચતા હોય અને એમાં તમને ન ખબર પડે તો તમે એ શબ્દનો અર્થ જોવા માટે ક્યાં જાઓ બાળકો? એના માટે આ શબ્દકોશ ખૂબ ઉપયોગી છે. હવે તમને શબ્દનો અર્થ ગોતવો હોય તો કેટલા બધા પત્તા ખોલવા પડે ત્યારે મળે, પણ તમે એવું તમારી પાસે જે શબ્દ છે એ કઈ શ્રેણીનો છે, દાખલા તરીકે કયા વ્યંજન પહેલો આવે છે? ક ઉપરનો આવે છે, ખ ઉપરનો આવે છે, મ ઉપરનો આવે છે, તો તમે તરત દાખલા તરીકે મ ઉપરનો હોય તો જ્યાંથી મની શ્રેણી ચાલુ થતી હોય એ મનું પેજ કાઢો એટલે બધા તમને કક્કાવારી પ્રમાણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે બધા જવાબ તમને મળી જાય, જેનો જોતો હોય એનો. એટલે આખું પુસ્તક જે છે એ ખોલવું ન પડે, એના માટે આનો ખાસ એના માટે ઉપયોગમાં આવે છે. તો હવે બાળકો આપણે આગળ જોઈએ કે ક અને ક્ષ, ક અને શ એ જોડાક્ષરથી કયો શબ્દ બન્યો? ક્ષ બન્યો. એવી જ રીતે જ્ઞ જે છે એમાં કેમ થશે બાળકો કે જ,
અને ઈય, જ અને ઈય, એનો જોડાક્ષર શું છે? જ્ઞ. એનો જોડાક્ષર શું છે? જ્ઞ. એટલા માટે જ્ઞ જે છે એ કઈ શ્રેણીમાં આવશે? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ. હવે તમે જોયું કે જ્ઞ જે છે એ કઈ શ્રેણીમાં આવ્યો? જ. એટલે કે જ અને ઈય બંનેનો કેવો છે? એ જોડાક્ષર. એનો જોડાક્ષર હોવાથી એ શું બને છે? જ્ઞ બને છે. શું બને છે બાળકો? જ્ઞ. એટલા માટે જ્ઞવાળા જે શબ્દો છે એ જની શ્રેણીમાં આવે. એટલે કે જ પછી કયો વર્ણ આવશે? જ્ઞ. કયો વર્ણ આવશે? જ્ઞ. ખ્યાલ આવે છે બાળકો? જ પછી જ્ઞ આવશે. કક્કામાં લખવાનું નથી બાળકો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ શેના માટેનો આપણે આ સમજીએ છીએ? શેના ઉપયોગ માટે? શબ્દકોશ. શેના માટે? શબ્દકોશ માટે. અંગ્રેજીમાં એને આપણે શું કહીએ છીએ? ડિક્શનરી કહીએ છીએ ને, એવી રીતે ગુજરાતીમાં એને શું કહેવાય બાળકો? શબ્દકોશ. તો હવે તમને આટલો ખ્યાલ આવી ગયો હશે કે ક થી હ સુધી કેમ આપણે એવું કહ્યું કે શરૂઆતનો પહેલો અક્ષર હ અ થી કરવાનો અને અંતમાં છેલ્લો જે શ્રેણીવાળો અક્ષર છે એ હ આવે. અને ક થી બારાક્ષરીનો ક્રમ જોવા જઈએ બાળકો તો અ, અમ, આ, આમ એમ થાય. ખ્યાલ આવી ગયો? હવે કક્કાના ક્રમમાં પ્રથમ અક્ષર ક થી શરૂ અને છેલ્લો જે શ્રેણીનો આવતો અક્ષર છે એ હ છે. એમાં અળ, ક્ષ અને જ્ઞ. અળ જે છે ત્યાંથી કોઈ શબ્દ શરૂ થતો નથી, એટલા માટે એનો શબ્દકોશની અંદર સમાવેશ કરેલો નથી. હવે ક્ષ છે તો ક્ષમાં આપણે જોયું કે એ ક અને શ નો જોડાક્ષર હોવાથી એને કની શ્રેણીમાં એટલે કે ક પછી મૂકવામાં આવે છે. એવી જ રીતે બાળકો જ્ઞ કે જ્ઞ છે એ જ અને ઈય એનો જોડાક્ષર હોવાથી એટલે જ્ઞ જે છે એ જની શ્રેણીમાં આવતો વર્ણ છે. ખ્યાલ આવી ગયું બાળકો? તો હવે આપણે આગળ તરફ જઈએ. હવે આપણે જોઈએ કે બારાક્ષરીનો ક્રમ ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશમાં ગોઠવવામાં આવે છે એ આપણે જોઈ લીધું. હવે આપણે શું કરવાનું છે બાળકો કે બારાક્ષરીના ક્રમના અક્ષરો જોવાના છે. એટલે શું? તો એટલે એવું છે બાળકો, આપણે બારાક્ષરી બોલીએ બરાબર, તો શું બોલીએ? ક, કા, કને રસ્વઈ કી, કને દીર્ઘ કી, કને રસ્વાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કાનો માત્ર કો, કના બે માત્ર કઉ, કબ. ખ્યાલ આવી ગયો? હવે આની અંદર બાળકો કઈ રીતે ક્રમ ગોઠવવાનો છે ખ્યાલ છે તમને? હવે આ જે છે એ બારાક્ષરીનો ક્રમ કર્યો આપણે, બરોબર છે. હવે એની અંદર તમારે અહીંયા જો ક પછી કમ, કા પછી કામ, અનુસ્વારવાળા અક્ષરો જે છે એને આના પછીની શ્રેણીમાં આપણે લેવાના છે. ખ્યાલ આવી ગયો? ક, કા, કી એ રીતે. પરંતુ એની સાથે જે અનુસ્વારવાળા અક્ષરો હોય એ સાદા અક્ષરની પછી એનો સમાવેશ કરવાનો છે. ખ્યાલ આવે છે બાળકો? હવે આપણે આગળ જોઈએ કે શબ્દનો પ્રથમ અક્ષર. હવે તમને ખ્યાલ આવી ગયો કે તમારે કઈ રીતે શબ્દકોશમાં મૂકવાના છે. શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય એટલે કે સરખો હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. દાખલા તરીકે આપણે જોઈએ, પ્રથમ અક્ષર સરખો સમાન એટલે સરખો હોય તો બીજા અક્ષર તરફ જવાનું, બીજો અક્ષર સરખો હોય તો ત્રીજા અક્ષર તરફ જવાનું. ખ્યાલ આવે છે? તો એ શું બાળકો? દાખલા તરીકે વિષમ, પછી અક્ષર છે વિષય,
વિષય, વિષમ અને વિપદ. હવે એની અંદર તમે જોયું બાળકો કે તમે કક્કાવારીના ક્રમમાં શબ્દકોશમાં ગોઠવતા હોય, શબ્દને શબ્દકોશ મુજબ કક્કાવારીના ક્રમમાં ગોઠવતા હોય તો તમને હવે એમ થાય કે આ તો સહેલું, બધા જ અક્ષર સરખા આવ્યા, વી વી વી, બરોબર ને? થાય ને એવું? તો હવે આ પહેલો અક્ષર સરખો થયો બાળકો, થયો ને? વી વી વી. તો હવે આપણે આ પ્રથમ અક્ષર સરખો હોય એટલે ક્યાં જવાનું છે? બીજા અક્ષર તરફ. તો બીજો અક્ષર કયો છે? શ, શ અને પ. શું છે? શ, શ અને પ. હવે આપણે જોઈએ કે પહેલો અક્ષર સરખો થયો, બરોબર છે બાળકો, અને બીજો અક્ષર બે વર્ણમાં સરખો છે. ખ્યાલ આવે છે? બે વર્ણમાં એટલે કે બે શબ્દ આપેલા છે, એમાં બે શબ્દની અંદર બીજો અક્ષર સરખો છે. તો આપણે ત્રીજા તરફ જઈએ તો ત્રીજો જે છે એ એક જ છે બીજા નંબર ઉપર. અહીંયા શ, શ અને શું આપેલું છે? પ. શું આપેલું છે? પ. તો હવે તમારે બાળકો શું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા, અહીંયા અને અહીંયા જોવાનું છે, બરોબર છે? તો ક્ષ આપણે ષષ્ઠકોણનો સ કહીએ એને. તો શ પહેલાં આપણે જ્યારે કક્કો બોલતા હોઈએ ત્યારે એના પહેલાં કયો વર્ણ આવે, કયો વ્યંજન આવે? તો કયો આવશે બાળકો? તમને ખ્યાલ આવશે કે વિપદ. કયો આવશે? વિપદ, બરોબર છે? તો હવે અહીંયા બંને સરખા છે તો તમને એમ થાય કે પહેલો અક્ષર સરખો, પહેલો અક્ષર સરખો, બીજો અક્ષર સરખો, બીજો અક્ષર સરખો. તો હવે આપણે શું કરવું? તો હવે ક્યાં જવાનું? ત્રીજા શબ્દ ઉપર. ક્યાં જવાનું? ત્રીજા શબ્દ ઉપર. તો ય અને મ, ય અને મ. તો એ બે જે આપેલા વર્ગ છે, વ્યંજન છે, ય અને મ, શબ્દની અંદર જે મ અને ય વ્યંજન આપેલા છે તો એમાં આપણે કક્કો બોલીએ ત્યારે કયો પહેલું વ્યંજન આવશે? તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે મ, મરચાં. મ પછી શું આવશે બાળકો? યતિજીનો ય. તો અહીંયા બીજો અક્ષર આપણે કયો લખશું? વિષમ. પછી વિષય. ખ્યાલ આવી ગયો? જ્યારે પ્રથમ અક્ષર સરખા હોય ત્યારે બીજામાં જવાનું, બીજું સરખું હોય તો ત્રીજામાં જવાનું. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય. તેમાં જે જોડનાર અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે. અત્યારે જ આપણે જોયું કે એ રીતના શબ્દ પહેલાં આપણે સાદા શબ્દો જોયા, એના પછી બારાક્ષરીના ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો સૌપ્રથમ સાદા શબ્દો આવે ને પછી આપણે જોડાક્ષર એટલે કે જોડિયા શબ્દ કહીએ છીએ ને બાળકો, જેને તમે જોડિયા શબ્દો કહો છો, પછી એ પ્રમાણે એનો ક્રમ ગોઠવવામાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ જોડાક્ષરના ક્રમ પ્રમાણે આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે શું લખીશું? સ્મિત અને સ્થિર. સ્મિત અને સ્થિર. તો હવે આપણે બાળકો જોયું કે અહીંયા પણ હમણાં કર્યું એમ જ કે પહેલો જે વર્ણ છે, પહેલો જે અક્ષર છે એ શું છે? સ. સરખો છે. શું છે બાળકો? સ છે. તો પછી બીજો જોઈએ આપણે તો બીજો કયો છે? મ. અને પછી શું છે? થ. પહેલો અક્ષર જોઈએ તો બંને કેવા છે? સરખા. અને પછીના બેમાં અલગ છે, મ અને થ છે. તો હવે આપણે કક્કાવારીમાં જોઈએ કે પહેલો જે અક્ષર છે એ શું આવે? આપણે કક્કો બોલતા હોઈએ ત્યારે પહેલું શું આવે? શું આવશે? થ આવે ને? ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ.
પહેલું શું આવશે? થ. પછી દ, ધ, ન, પ, ફ, બ, ભ અને મ. તો પહેલું કયું આવ્યું? થ. અને પછી કયું આવ્યું? મ. બરોબર? ખ્યાલ આવે છે કે આપણે કક્કો બોલતા હોઈએ ત્યારે જે શબ્દ ગોઠવીએ એમાં કક્કામાં જે પહેલા ક્રમમાં આવતું હોય એ લખવાનું છે. તો અહીંયા પહેલો અક્ષર કયો આવશે? સ્થિર. અને બીજો અક્ષર કયો આવશે? સ્મિત. ખ્યાલ આવે છે? અહીંયા પણ એ રીતે પ્રથમ સરખો હોય તો દ્વિતીય તરફ જવાનું, દ્વિતીય સરખો હોય તો ત્રીજા તરફ જવાનું. હવે આપણે જોઈએ કે સ્વરોનો ક્રમ પણ એ પણ કેવો આવે? બારાક્ષરી પ્રમાણે. એટલે કે અ, અમ, આ, આમ, ઈ, એ આપણે સૌ પ્રથમ પહેલાં જોયું. તો હવે બાળકો એક તમે જોઈ લો કે જ્યારે પણ શબ્દકોશમાં આપણે શબ્દને અર્થ જોતા હોઈએ ત્યારે અને આપણા પાઠ્યપુસ્તક મુજબ આપવાડે લખવાનું થાય ત્યારે પણ તમારે સૌ પ્રથમ એક વસ્તુ યાદ રાખવાની બાળકો કે સ્વરથી જ શરૂઆત કરવાની. એના ઉદાહરણ રૂપે આપણે 2-4 શબ્દ જોઈ લઈએ કે કઈ રીતે તમારે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. બરોબર છે? તો ચલો જોઈ લઈએ. ગીત, કળી, અજાણ, વીજ, દરિયો, ફૂલ, બૂંદ, મસ્ત, પંથ, કેડી. બરોબર? તો એની અંદર સૌ પ્રથમ આપણે શું જોવાનું છે કે સ્વરથી અ, આ, ઈ, ત્યાંથી જે શબ્દ છે આની શરૂઆત કરવાના છે. તો અહીંયા સૌ પ્રથમ પહેલો અક્ષર સ્વરનો કયો છે? અજાણ. તો પહેલો શું આવશે? અજાણ. હવે અ પૂરો થઈ ગયો પછી અમ વાળો એ કઈ અક્ષર છે? ના, નથી. તો એના પછી કક્કાથી શરૂઆત કરીએ આપણે. કથી ચાલુ કરીએ તો કથી ચાલુ કરીએ તો પહેલો કમાં જોઈએ તો કમાં શું છે? કળી અને કેડી. હવે તમને બાળકો એવો વિચાર આવે કે અહીંયા ક છે ને અહીંયા પણ ક છે. ના, અહીંયા ક છે અને અહીંયા કે છે. એટલે આપણે ત્યાં શું જોવાનું? બારાક્ષરી જોવાની. શું જોવાનું બાળકો? બારાક્ષરી. આપણે બારાક્ષરીની શરૂઆત કરીએ તો ક્યાંથી કરીએ છીએ? કથી. ક, કા, કી એવું કરીએ છીએ ને. તો એના માટે આપણે કથી શરૂઆત કરીએ એટલે શું આવે? ક, કળી અને પછી શું આવશે? કેડી. બરોબર? હવે આગળ ચાલીએ તો આગળ ખ વાળો એક અક્ષર છે? ના. તો ખ વાળો નથી તો બીજો કયો છે? તો કે ગ વાળો. તો ગ વાળો હવે બીજો અક્ષર એક છે નહીં. એટલે સીધું આ લખી નાખવાનું. હવે ગ પછી આગળના ક્રમમાં જોઈએ કે ઘ. તો ઘ વાળો નથી. હવે એના પછી શું આવશે બાળકો? દરિયો. શું આવશે? દરિયો. એના પછી આપણે જોઈએ તો શું આવશે? પંથ. એના પછી જોઈએ આપણે તો શું આવશે? પ પછી શું આવે? ફ એટલે ફૂલ. એના પછી આગળ જોઈએ ફ પછી આગળના ક્રમાંક ઉપર શું આવશે? બુંદ. અને એના પછી આગળ તરફ જઈએ તો શું આવશે? મસ્ત. આગળ જોઈએ તો શું આવશે બાળકો? વીજ. એટલે કે ક અથી શરૂ કરવાના બારાક્ષરીના ક્રમ પ્રમાણે સ્વરનો ક્રમ શેમાં લેવાનો? બારાક્ષરીના ક્રમ પ્રમાણે અ. હવે આ વાળો અને આમ વાળો હોત તો એ કથી આગળ અથી આગળ આવે પછી ક. પહેલાં સ્વરથી શરૂઆત કરવાની બાળકો અને પછી વ્યંજન વર્ગ અને પછી બારાક્ષરી પ્રમાણે જોવાનું. અહીંયા પહેલાં કક્કાવારીનો ક્રમમાં ક જોવાનું, પછી ક પછી કાવાળા અક્ષરો એ જોવાના, પછી કીવાળા જોવાના, પછી પેલો ક થી કમ સુધીના જે આવી જાય એ લેવાના, પછી ખથી શરૂઆત કરવાની. તો બાળકો આપણે જોયું કે શબ્દકોશ જે છે એ આપણા અર્થ જાણવા માટે, કોઈ નવા શબ્દનો અર્થ ગોતવા માટે કેટલું સરળ બની જાય. જ્યારે શબ્દકોશમાં આપણે અક્ષરો શબ્દનો અર્થ જ્યારે જોતા હોઈએ ત્યારે આપણને શબ્દકોશમાંથી અર્થ જોવાનું કેટલું સરળ બની જાય. એના માટે આ શબ્દકોશનો ઉપયોગ છે.